તાપીથી એક મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થયા છે। તાપી ભાજપ નેતાની પૌત્રીના લગ્નમાં નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા। લોકો કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા। કોવિડના નિયમમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા। સોનગઢના ડોળવાડામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી। લોકો માસ્ક વગર જોવા મળ્યા। જે રીતે કોરોના કાળ હાલ ચાલી રહ્યો છે તેમાં લોકો ભાન ભૂલીને ડાન્સ કરતા જોવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા। આ દ્રશ્યમાં જે રીતે જોઈ શકો છો, મંતવ્ય ન્યૂઝ આ વિડીયોનું પુષ્ટિ નથી કરતું, પરંતુ તાપી ભાજપ નેતાની પૌત્રીના લગ્નમાં નિયમના ધજાગરા। ભાજપના નેતાઓને કાયદા તોડવાનો હક છે, સામાન્ય પ્રજાને કાયદા તોડવાનો હક છે, એ બંનેમાં ડિફરન્સ દેખાઈ શકે છે। કોવિડના નિયમમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા। જે રીતે કોરોનાએ કેર હાલ દુનિયાભરમાં મચાવ્યો છે। સરકાર નિયમો પાડી રહી છે, સોશિયલ ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો, પરંતુ હાલ અહીંયા કોઈ જ સોશિયલ ડિસ્ટન્સ દેખાઈ નથી રહ્યું। ભાજપના નેતાઓને કાયદા તોડવાની પરવાનગી છે કે શું, તેના પર પણ એક સવાલ ઉભો થઈ શકે છે। તો આ સાથે જ આપણા સંવાદદાતા હેમંત ગામી જોડાય છે। હેમંત, જણાવશો કે જે રીતે તાપીમાં ભાજપના નેતાના પૌત્રીના લગ્નમાં જે નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે, એમાં શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લામાં કોરોનાને લઈને જ્યારે અલગ અલગ લગ્ન પ્રસંગોમાં અમુક મર્યાદિત સંખ્યામાં હાજરી આપવાની નિયમો કાઢવામાં આવ્યા છે, ત્યારે ભાજપના નેતાઓના ઘરમાં લગ્ન પ્રસંગમાં જે રીતે કોરોના નિયમોના ધજાગરા ઉડતા જોઈ શકાય છે। ગત રાત્રિએ જ્યારે માજી મંત્રી કાંતિભાઈ ગામિતના પૌત્રીના લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક પહેર્યા વિના જ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। જી, એ પણ જણાવશો કે જે રીતે આ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળે છે, આટલી વધારે પ્રમાણમાં પગલી છે, તો આના માટે તે લોકોએ પરમિશન લીધી હશે કે શું? આ બાબતે ચોક્કસ જાણકારી નથી, પણ લગ્ન માટે ખાસ તો પોલીસમાં પણ જાણ કરવાની હોય છે અને મામલતદાર ઓફિસમાં પણ જાણ કરવાની હોય છે। જોકે આ બાબતે કોઈ પરમિશન લેવામાં આવી છે કે નહીં એ બાબતે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી, પરંતુ તાપી જિલ્લામાં જોઈએ તો ગામડાઓમાં જે લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે એમાં સામાન્ય રીતે લોકોની ભીડ ઉમટતી જોવા મળે છે, જેમાં સ્થાનિક તંત્રની લાપરવાહી પણ જોઈ શકાય છે। જી, પરંતુ સરકારે એક નિયમ કાઢ્યો છે કે પહેલા 200ની આંકડો હતો, હવે 100ના લોકો તમે લગ્નમાં પ્રસંગમાં બોલાવી શકશો, પરંતુ આ તો હજારોની સંખ્યા દેખાઈ રહી છે, તેમાં કોઈ વધુ વિગતો? ગ્રામીણ વિસ્તારો હોય, સ્થાનિક તંત્ર ત્યાં સુધી જવામાં આળસ અનુભવી રહ્યું છે। સ્થાનિક તંત્ર ત્યાં સુધી પહોંચવામાં જાણે આળસ ને ત્યાગીને ગામડાઓમાં જે પ્રસંગો યોજાઈ રહ્યા છે, લગ્ન પ્રસંગો, જેમાં લોકોની ભીડને કાબુમાં રાખે એ પણ જરૂરી બન્યું છે। તો ભાજપના જે નેતા છે તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ? હાલ તો આ બાબતે ભાજપના નેતાઓને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। પરંતુ આમાં તો સામાન્ય પ્રજાનું જો આવું હોય તો તેમને દંડની પ્રક્રિયા આગળ થઈ શકે છે, તો આ ભાજપના નેતા છે તેમાં કોઈ પ્રક્રિયા હાલ થશે કે કેમ? ખરેખર તો આ તંત્ર માટે પણ તપાસનો વિષય છે, કેમ કે સામાન્ય રીતે માસ્ક ન પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પાલનને રહીને સામાન્ય લોકો પાસેથી મોટી માત્રામાં દંડ વસૂલવામાં આવતો હોય છે, ત્યારે તંત્ર દ્વારા આ જે નિયમોનો ભંગ થયો છે જેમાં તંત્ર કેટલો દંડ વસૂલે છે કે એ જોવાનું રહ્યું। જી, તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તાપી